For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. રાજકોટના રૈયા રોડ પર આવેલ નહેરુ નગરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. નહેરુ નગરમાં રહેતા અલાઉદ્દીન કારિયાણીના ઘર પર બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યા હતા. ફાયરિંગની ઘટનાની જાણ પોલીસને થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ તપાસમાં અલાઉદ્દીન કારિયાણીના પુત્ર સુલતાનને થોડા સમય પહેલા ભીસ્તીવાડમાં રહેતા વસીમ દલવાણી સાથે ઝઘડો થયો હતો, જેનો ખાર રાખીને આજે વસીમ તેના સાગરીત સાથે બાઇકમાં નહેરુ નગર આવ્યો હતો અને ફરિયાદી સુલતાના બેનના ઘરની બહાર બોલાવીને અલાઉદ્દીન ક્યાં છે એમ પૂછ્યું હતું. ગાળો બોલતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા પોતાની પાસે રહેલ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અમે લોકો જમવા બેઠા હતા અને અચાનક કોઈએ બહારથી અવાજ પાડીને એકદમ ડેલી ખખડાવી, તો હું બહારે ગઈ ને એટલે મને કે અલાઉદ્દીનભાઈ ઘરે છે. તો મેં કીધું ભાઈ શું કામ છે? અલાઉદ્દીનભાઈ ઘરે છે. તો મેં કીધું શું કામ છે ભાઈ? મને કે અલાઉદ્દીનભાઈ ઘરે છે. 3 વાર આ શબ્દ એને રિપીટ કર્યો મારી સામે. મેં કીધું ભાઈ ખમો, હું બોલાવી દઉં છું. મેં બોલાવ્યું ને તો મને કે તું બહાર આવી કે તાથી જે થાય નહીં કરી લેજે. હું વસીમ દલવાણી બોલું છું અને સીધી ગન કાઢી અને મારા ઉપર ફાયરિંગ કરી. હાલમાં સીસીટીવીમાં અલાઉદ્દીનભાઈના ભાઈના વાઇફ સુલતાનાબેન ઘરનો દરવાજો બંધ કરવા જતાં 2 જણાએ ફાયરિંગ કરેલાનું સીસીટીવીમાં જણાવ્યું. અલાઉદ્દીનભાઈના દીકરાને અગાઉ 3 મહિના પહેલાં એની યારે માથાકૂટ થયેલી, એ બાબતે માથાકૂટ કરી અને હાલમાં બનાવ બનેલાનું જાણવા મળ્યું. For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us.